मॉर्निंग विद्यार्थी मित्रों, આજે આપણે પ્રકરણ 3 ફિઝિક્સ માં સાપેક્ષ વેગ વિશે ભણીશું। સાપેક્ષ વેગ માટે જાણવા માટે એવું વિચારી લો કે કોઈ એક પદાર્થ છે એ અથવા તો કોઈ કણ વિચારીએ, બીજો કોઈ કણ છે કણ બી વિચારીએ, તો બંને કણો એક જ દિશામાં ગતિ કરતા હોય, ધારો કે vb આપણે વિચારી લઈએ અને આનો વેગ આપણે વિચારી લઈએ va છે। तो va અને vb ધારો કે આની સ્પીડ કઈ આપેલી છે અને આની સ્પીડ કઈ આપેલી છે, તો એકબીજાની સાપેક્ષે સ્પીડ કેટલી હશે તો એ જોવા માટે પહેલા આપણે આ એક સમજવું જરૂરી છે। vab આ રીતે લખેલું હોય તો આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય કે પાછળવાળાની સાપેક્ષે આગળવાળાનો વેગ, એટલે કે કણ b ની સાપેક્ષે કણ a નો વેગ, કણ a નો વેગ। आज रीते VBA આપણે લખવું હોય VBA, તો VBA નો મતલબ શું થશે? પાછળવાળાની સાપેક્ષે એટલે કે કણ A ની સાપેક્ષે કણ B નો વેગ, એટલે કે હંમેશા કોનો વેગ? તો આગળવાળાનો વેગ પાછળવાળાની સાપેક્ષે। શું યાદ રાખવાનું? શોર્ટમાં આપણે યાદ રાખવું હોય પાછળવાળાની सापेक्षे આગળવાળાનો વેગ। આ જ રીતે આપણે નોર્મલ એક બીજી કન્ડિશન વિચારવા માટે FAB રાખીએ। FAB તો ધારી લો કે તમે બસમાં જતા હો અને કોઈ તમને ધક્કો મારશે, તો ધક્કો આગળવાળો નહીં મારે, ધક્કો કોણ મારશે? પાછળવાળો મારશે। પાછળવાળો મારશે મતલબ કે બળ કોના કારણે લાગે છે? પાછળવાળાના કારણે લાગે છે। તો बिना कारणे ए ऊपर लागतु बल, तो कण बिना कारणे कण ए पर लागतु बल। बीजी रीते कहे तो FBA આપણે જો લખવું હોય તો કણ તો એમ જ A ના કારણે કણ B પર लागतु બળ। પરંતુ આ ચેપ્ટરમાં આપણે બળ વિશે કંઈ શીખવાનું નથી, પણ કેમ બતાવ્યું? તો જો બળ ઉપરથી તમને યાદ રહેશે કે પાછળવાળો ધક્કો લગાવશે એટલે કે પાછળવાળાની સાપેક્ષે આગળવાળો, યાદ રહ્યું? તો એ જ વસ્તુ આપણે અહીંયા વેગમાં પણ લગાવવાની છે। VAB તો કણ B ની સાપેક્ષે A નો વેગ, B ની સાપેક્ષે A નો વેગ VAB। આ જ રીતે સ્થાનાંતર પણ આપણે લખી શકીશું, આ જ રીતે સ્થાનાંતર માટે પણ આપણે લખી શકીશું। સ્થાનાંતરમાં આપણે લખી દઈએ XAB। तो कण B ની સાપેક્ષે A નું સ્થાન, કણ B ની સાપેક્ષે કણ A નું સ્થાન। આ જ રીતે આપણે XBA કરવું હોય તો થશે કણ A ની સાપેક્ષે કણ B નું સ્થાન। तो आ जे कंडीशन में लखी है તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ, કમ્પ્લીટ તમને સમજમાં આવી જવું જોઈએ કે સિમ્બોલ માં આપણે લખ્યું હોય AB તો પાછળવાળાની સાપેક્ષે આગળવાળાનું સ્થાન, વેગ, ગતિ, પ્રવેગ જે હોય આ જ રીતે પ્રવેગ પણ આપણે લખી શકીશું। પ્રવેગની કન્ડિશનમાં પણ એવું રહેશે, A એટલે કે પ્રવેગનો સિમ્બોલ AB, તો કણ B ની સાપેક્ષે कण A નો પ્રવેગ। આનાથી ઉલટું પણ તમને ખ્યાલ આવી જશે। તો સૌપ્રથમ આપણે સાપેક્ષ લખવું કઈ રીતે, સાપેક્ષ દર્શાવવું કઈ રીતે એ સિમ્બોલમાં આપણને ખ્યાલ હોવો જોઈએ। જો આ વસ્તુ તમને આવડી ગઈ તો આગળની થિયરીમાં તમને કોઈ જ પ્રોબ્લેમ નથી। જોઈએ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ થિયરી વિશે જોઈએ। હવે જો આપણે सापेक्ष वेग નું સૂત્ર આપણે વ્યાખ્યાયિત કરવું છે। તો સાપેક્ષ વેગ હોય, સાપેક્ષ વેગ એટલે કે કોઈની રિલેટેડમાં, કોઈની સાપેક્ષમાં, તો આપણે બે નિર્દેશ ફ્રેમ લઈએ છીએ। બે નિર્દેશ ફ્રેમ એટલે કે એક નિર્દેશ ફ્રેમ આપણે લઈ લીધી આ વાળી, નિર્દેશ ફ્રેમ A કહીશું, એ આપણે લખી દઈએ નિર્દેશ ફ્રેમ A લીધી। બીજી કોઈ નિર્દેશ ફ્રેમ આપણે અહીંયા લઈ લઈએ જેને નિર્દેશ ફ્રેમ આપણે B કહીશું, જેનું નામ આપણે આપી દીધું નિર્દેશ ફ્રેમ B।
આ બંને નિર્દેશ ફ્રેમની સાપેક્ષે ધારો કે કોઈ કણ P અહીંયા રહેલો છે, આ કોઈ કણ આપણે P કણ આપણે અહીંયા વિચારી લઈએ, કણ P છે, આ બંને નિર્દેશ ફ્રેમ છે. નિર્દેશ ફ્રેમનો મતલબ શું કે તમે જે જગ્યાએ જે પરિસ્થિતિમાં ઊભા રહીને અવલોકન કરતા હોય એને નિર્દેશ ફ્રેમ કહે છે. જેમ કે જો તમે બસની અંદર બેઠા હોવ છો અને બસ જતી હોય આગળની દિશામાં, તો નિર્દેશ ફ્રેમ કઈ છે? બસની સાપેક્ષે તમે બસમાં બેઠા હોય એની સાપેક્ષે ધારો કે કોઈ માણસ બહાર રોડ ઉપર ઊભો રહેલો છે, તો તમને કેવું લાગશે કે પાછળની તરફ ગતિ કરતો લાગશે. ખરેખર એ માણસ સ્ટેબલ છે, તમે ગતિ કરો છો, પણ નિર્દેશ ફ્રેમનો મતલબ એવો છે કે જેને બી આપણે નિર્દેશ ફ્રેમ લઈશું એ હંમેશા સ્ટેબલ ગણીને લઈશું અને એની સાપેક્ષે બીજા બધાના વેગ લઈશું. બીજી કન્ડિશન, જેમ કે હું જમીન ઉપર ઊભો છું, હું બસને જતી જોઉં છું, ઓકે, તો મારી નિર્દેશ ફ્રેમ કઈ થઈ ગઈ? જમીન. તો જમીન સ્ટેબલ છે, બસ આગળની દિશામાં ગતિ કરે છે. પરંતુ બસની અંદર બે છોકરાઓ બેઠેલા છે અને એ બંને છોકરાઓ એકબીજાની સાપેક્ષે એકબીજાની સામે જુએ છે. તો શું જોશે કે ભાઈ આ છોકરો તો સ્ટેબલ જ છે, આગળ જતો નથી કે પાછળ જતો નથી. બીજો પહેલાની આમું જોશે કે ભાઈ આ બી સ્ટેબલ છે. તો એ બંનેની સાપેક્ષે એ બંને સ્થિર છે, કોઈ ગતિ કરતા નથી. મતલબ કે કોઈ પદાર્થ ગતિ કરે છે કે નથી કરતો, એના સ્થાનમાં ફેરફાર કરે છે કે નથી કરતો, એ કોના ઉપર આધાર રાખે છે? નિર્દેશ ફ્રેમ ઉપર. એટલે કે કઈ જગ્યાએથી કઈ પરિસ્થિતિમાં ઊભા રહીને આપણે અવલોકન કરીએ છીએ તેના ઉપર આધાર રાખે છે. એટલે કે આપણે નિર્દેશ ફ્રેમ સમજવી ખૂબ જરૂરી છે કે નિર્દેશ ફ્રેમ આપણે બે લીધેલી છે, એક A એક B. બંને નિર્દેશ ફ્રેમથી કોઈ ડિસ્ટન્સે કોઈ કણ P રહેલો છે. હવે આપણે વિચારી લઈએ કે અગેન કન્ડિશન, P નું સ્થાન A ની સાપેક્ષે, કણ P નું સ્થાન A ની સાપેક્ષે કેટલું રહેશે? જો ખાસ ધ્યાન રાખજો, કણ P નું સ્થાન એટલે કે P કોની સાપેક્ષે? નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષે, તો A. આ રીતે આપણે થઈ નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષે કણ P નું સ્થાન, જેને XPA આપણે કહીશું. બીજી કન્ડિશન અહીંયાથી આટલું જોઈએ કે P નું સ્થાન નિર્દેશ ફ્રેમ B ની સાપેક્ષે, તો XP into B આપણે બીજું સ્થાન થઈ ગયું. શું કન્ડિશન આપણે ધારી? કણ P નું નિર્દેશ ફ્રેમ B ની સાપેક્ષે સ્થાન. અહીંયા ફરીથી જોઈએ, નિર્દેશ ફ્રેમ B નું નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષે સ્થાન કેટલું થશે? તો કોનું સ્થાન શોધવાનું છે? B નું. કોની સાપેક્ષે? A ની સાપેક્ષે. તો આ થઈ ગયું BA. તો આ જ વસ્તુ આપણે અહીંયા લખી દઈએ વન બાય વન. તો જુઓ XPA એને લખીશું આપણે નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષે કણ P નું સ્થાન. નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષે કણ P નું સ્થાન. એ જ રીતે XPB આપણે લખી દઈએ તો આવશે નિર્દેશ ફ્રેમ B ની સાપેક્ષે કણ P નું સ્થાન. અને XBA આપણે લખીશું XBA તો નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ B નું સ્થાન. નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ B નું સ્થાન. તો સૌપ્રથમ આપણે આટલી કન્ડિશન દર્શાવી દઈશું. તો પહેલા શું લખીશું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે નિર્દેશ ફ્રેમ A અને B જેની સાપેક્ષે કણ P દર્શાવેલ છે, જ્યાં XPA બરાબર નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષે કણ P નું સ્થાન, XPB બરાબર નિર્દેશ ફ્રેમ B ની સાપેક્ષે કણ P નું સ્થાન તથા XBA બરાબર નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ B નું સ્થાન. હવે અહીંયા જુઓ આપણે આ આકૃતિ પરથી કે આ XPA છે એ આ બંનેના સરવાળા જેટલું થશે. XBA અને XPB ના સરવાળા જેટલું થશે XPA. તો આપણે અહીંયા સરવાળાના સ્વરૂપમાં આપણે લખી દઈએ કે XPA બરાબર XBA plus XPB
PB XBA plus XPB બરાબર XPA સમયની સાપેક્ષે વિકલન કરતા આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરીએ સમયની સાપેક્ષે વિકલન કરતા તો આનું થશે d બ્રેકેટમાં લખી દઈએ XPA by dt બરાબર d XBA divided by dt plus d XPB divided by dt તો જો સમયની સાપેક્ષે વિકલન કરી દીધું પણ આપણને ખ્યાલ છે કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને વેગ મળવાનો છે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરતા વેગ મળશે તો આપણે અહીંયા લખી દઈશું VPA બરાબર VBA બરાબર પ્લસ VPB હવે આપણે આને સૂત્રનો કરતા બનાવીએ VBA ને સો અહીંયા સૂત્ર બનશે VBA બરાબર VPA માઈનસ VPB જો અહીંયા સુધી સૂત્ર આવી ગયું હવે વેગની દિશા જોઈએ P થી B તો એનું ઉલટું કરીએ તો સિમ્બોલ આગળ માઈનસ આવી જશે તો એ સ્ટેપ એ કરી દઈએ આપણે VBA બરાબર VPA ની જગ્યાએ આપણે લખી દઈશું માઈનસ VAP શું લખી દઈશું PA ની જગ્યાએ AP કરી દીધું વચ્ચે માઈનસ છે અને PB ની જગ્યાએ BP કરવું હોય તો માઈનસ વેગ P કરી દીધું અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે માઈનસ માઈનસ પ્લસ થશે તો આપણે ફોર્મ્યુલા ફરીથી VBA માઈનસ VAP પ્લસ VP અને આપણે આગળ લખી દઈએ સો VBA બરાબર VP માઈનસ VAP આ આપણે લખી શકીશું બીજી રીતે આપણે કહીએ તો શોર્ટમાં VBA બરાબર VB માઈનસ VA કેમ કે બંને કોની સાપેક્ષે છે P ની સાપેક્ષે છે તો આપણે આ રીતે વેગ કોઈ બી શોધવો હોય તો વેગ VBA એટલે કે A ની સાપેક્ષે B નો વેગ બરાબર B નો વેગ માઈનસ A નો વેગ અને દાખલા માટે વાત કરીએ તો અહીંયા કોઈ આપેલું ના હોય તો અહીંયા સાઈડમાં તમને હું બતાવું છું કે ઓલવેઝ એક સેકન્ડ આના પછી બતાવી દઈએ કે VBA બરાબર VB માઈનસ VA છે તો એનું મોડિફિકેશન ન્યુમેરિકલ માટેનું આપણે હમણાં જોઈએ જો અહીંયા સુધીમાં કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકો છો કોમેન્ટમાં લખીને તો એનો રિપ્લાય હું આપીશ યા સમજાવીશ ઓકે અને મારા વિડિયોને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા